અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે બોર ચોથની વાર્તા સાંભળીએ. શ્રાવણ માસના વદ ચોથના દિવસે નાહી ધોઈને ગાય વાછરડાની પૂજા કરવી, બોર ચોથની કથા કરવી. આ દિવસે ચડેલું અનાજ ખાવું નહીં. એક ગામમાં વિધવા સાસુ અને વિધવા વહુ રહે. તેમની પાસે માલ મિલકતમાં એક નાનકડું ખોરડું, એક ગાય અને એક વાછરડું, આ 3 હતું. આમ તો ગામમાં ઘણી ગાયો અને ઘણા વાછરડા હતા, પણ આમના ઘર જેવી શીરે ગાય અને ગાયનું એકરંગી વાછરડું કાંઈ ન હતા. સાસુ દર શ્રાવણ વદ ચોથના રોજ તે બોર ચોથનું વ્રત કરે, પણ વહુ જળ બુદ્ધિની હતી, તેથી તે વ્રત કરતી ન હતી. એક વર્ષે શ્રાવણ માસની વદ ચોથનો પર્વ આવ્યો ત્યારે સાસુએ બોર ચોથનું વ્રત કરવાનો સંકલ્પ કર્યો અને નદીએ નાહવા જવા તૈયાર થઈ. પછી વહુને કહ્યું, આજે બોર ચોથ છે, એટલે મારા આવવા સુધીમાં ઘઉલાને ખાંડીને રાખજે. વહુએ સાંભળ્યું બધું, પણ તેને સમજણ ન પડી કે કયો ઘઉલો ખાંડીને રાંધવો. ઘઉલા 2 હતા, ઘઉલાનું ધાન અને ગાયનું વાછરડું. એ અક્કલની અધૂરી વહુએ ગાયના વાછરડા ઘઉલાને જ ખાંડીને રાંધવાનું નક્કી કર્યું. તેથી ગભાણમાં જઈને તેને કુમળા વાછરડાને વધેરી નાખ્યો. પછી ચૂલો સળગાવી પાણી ગરમ કરવા મોટું તપેલું મૂક્યું ને વધેરેલા ઘઉલાને તપેલીમાં નાખ્યો. નદીમાં સ્નાન કરી સાસુ હરખભેર ઘેર આવી ત્યાં ચૂલે ચડાવેલા તપેલામાં નજર પડતા જ તેના હોશખોશ ઉડી ગયા. આખરે લોકોમાં લાજ જવાના ડરથી સાસુએ એક ટોપલો તપેલું મૂકી તેના પર વસ્ત્ર ઢાંકી ટોપલો માથે મૂક્યો અને તે સીધી ગામ બહાર આવેલા ઉકરડે ગઈ ને ત્યાં કોઈ જોતું નથી ને એ ખાતરી કરી ટોપલામાંથી મળેલો ઘઉલો કાઢીને ઉકરડામાં દાટી દીધો. પછી તે હાફરી ફાફરી થતી ઘેર પાછી ફરી. વહુ બિચારી રડવા જેવી થઈ ગઈ હતી. તેને પોતાની ભૂલ બદલ માફી માંગી. સાસુને તો ચિંતા એ પૈકી કે ગામની વ્રત કરતી સ્ત્રીઓ ઘઉલાને પૂંજવા આવશે ત્યારે શું જવાબ આપશે. તેથી તે ઘરના બારણા બંધ કરીને બેસી રહી. કેટલીક વાર ગામની સ્ત્રીઓ એકરંગી વાછરડાના પૂજન માટે તેના ઘર આગળ આવી, પણ વાછરડું ન જોવામાં આવતા તે ક્યાં છે તે જાણવા બંધ બારણા ખખડાવ્યા, પણ ઘરમાંથી કોઈ બોલ્યું નહીં. એટલે થાકીને તે પાછી જતી રહી. ત્યાં તો સામેથી ગાય અને એકરંગી વાછરડો દોડતા આવતા જણાયા. આ તો દેવી ગાય હતી. તેને મનમાં થયું કે તેના વાછરડો મરેલી હાલતમાં ઉકરડામાં દટાયેલો પડ્યો છે. એટલે તે ઉકરડે દોડી ગઈ અને જોરથી ઉકરડામાં છીંગડું માર્યું. તેવો જ અંદર સરવરાટ થવા માંડ્યો. બધી માટી અને કચરો દૂર થઈ ગયા અને વાછરડો ઘઉલો જીવતો જાગતો નીકળી ગાયની આસપાસ ઠેકડા મારવા લાગ્યો. તેને લઈ ગાય પોતાના સ્થાને દોડી આવી. આજ તો વાછરડાની ડોકમાં ફૂલનો હાર જોઈએ, પણ તેને બદલે તૂટેલા હાંડલાનો કાટલો તેના ગળામાં ભરાયેલો હતો. તેથી તે બધીઓ અચંબામાં પડી ગઈ. જ્યારે વાછરડો નજીક આવ્યો ત્યારે તેના ગળામાંથી કાટલો કાઢીને સ્ત્રીઓએ તેનું પૂજન કરવા માંડ્યું. ગાયની પણ પૂજા કરી અને ઘઉલાને વચ્ચે રાખી ગાય માતાની ગરબી ગાવા માંડી. એ સાંભળીને ઘરમાં પુરાઈ બેઠેલા સાસુ વહુ અચરજ પામ્યા કે વાછરડો ઘઉલો તો મરી ગયો છે અને મારા ઘર આગળ ગરબી શાની ગવાય છે. જરૂર કંઈ ચમત્કાર બન્યો છે. એમ વિચારી તે કમાડ ઉઘાડી બધી સ્ત્રીઓ પાસે ગઈ ને ઘરમાં બનેલી બધી વાત કરી અને બોર ચોથના વ્રતના પ્રભાવથી મરેલો ઘઉલો જીવતો થયો છે એમ જણાવ્યું. એ દિવસથી ગામમાં બોર ચોથના વ્રતનો મહિમા વધી ગયો. એ દિવસે વ્રત કરનાર ડરતા ખાનતા નથી. હે ગાય માતા, જે તમને પૂંજે તેમનું તમે કલ્યાણ કરજો. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી અમારા આવનારા બધા જ વિડીયો તમારી સુધી પહોંચી શકે.